જામનગરમાં તાર મહંમદ સોસાયટીમાં એક બંગલામાં બે શખ્સ દવા વેચવાના બહાને પ્રવેશ્યા હતા. એ પછી બંનેએ ઘરમાં રહેલા વૃદ્ધા અને મહિલા સહિતના લોકોને બંધક બનાવી દાગીના તથા રોકડની લૂંટ કરી હતી. 24 તોલા સોના તથા રોકડની સહિતની લૂંટ કરી ફરાર થઈ ગયેલા લૂંટારુઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ લગભગ સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરી 100% રિકવરી કરતા એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા તપાસ ટીમને ₹5100નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના સિટીના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે આના તાર મહંમદ જે સોસાયટી છે આ સોસાયટીમાં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે આને અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખમાં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે. આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે અને ફરીદાબેનના ઘરે કાલે 2 માણસ આવ્યા હતા અને આને દવા આપવાનું કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી આને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ 240 ગ્રામ એની 24 તોલાના આસપાસ સોનો અને ₹1 લાખ નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા. આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનું નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે 2 આરોપી આ ઘટનામાં હતા બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે. એ જે બંને આરોપી છે એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડા જાતે ખારવા લગભગ 28 વર્ષ અને આસપાસની ઉંમરનો છે અને એ લોકો આ પોરબંદરનો નિવાસી છે. બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ વરવાડિયા એ પણ ખારવા અને આની ઉંમર 21 વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે. એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને 24 તોલા સોનો અને ₹1 લાખ નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે અને મુદ્દામાલ જે છે આ મુદ્દામાલમાંથી જે લગભગ 14 લાખનો જે મુદ્દામાલ હતો આમાંથી 14 લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું જ મુદ્દામાલ જે છે આ પણ રિકવર થઈ ગયું છે. તો આખી જે સિટી એ ડિવિઝન પોલીસ છે આને હું બધાઈ આપું છું અને આને જામનગર પોલીસ વતી ₹5100નો ઇનામ પણ આપું છું. આરોપી છે તે ગુનો ધરાવે છે કે અત્યારે જે આરોપી છે આરોપીને વધુ તપાસ આની ચાલુ છે અને કઈ પોલીસ સ્ટેશનમાં અમે ગુજકોપ અને બીજી બધી જગ્યાએ આનો સર્ચ કરી રહ્યા છે કે શું એ અગાઉ કઈ ગુનાઓમાં એ લોકો સંડાવેલ હતા. સર આરોપીએ કઈ રેકી કરી હતી કે આ બાબતમાં કંઈ આ વધુ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસમાં જે વધુ વિગતો અમારી સામે આવશે એ હું પ્રેસ નોટ માધ્યમથી આપને અવગત કરાવીશ. થોડા દિવસ પહેલા જામનગરમાં રણજીત સાગર રોડ પર મારુ કંસારા હોલ નજીક આવેલ અવધ હોન્ડા નામના 2 વ્હીલર વાહનોના શોરૂમમાં ચોરી થઈ હતી. આ પ્રકરણમાં સિટી એ ડિવિઝન પોલીસ આરોપીનું પગેરું દબાવતા છેક મુંબઈ પહોંચી હતી. મુંબઈથી નેપાળી ગેંગના 3 સભ્યને ઝડપી લેવાયા છે, જે પૈકી 2ને જામનગર લાવવામાં આવ્યા છે જ્યારે અન્ય આરોપી હવે જામનગર લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં તપાસ દરમિયાન જામનગર પોલીસે મુંબઈમાં થયેલ 2 ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલી નાખ્યો છે, જેને પગલે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગરની સિટી એ ડિવિઝન પોલીસ તથા પીઆઈ ચાવડાને અભિનંદન પાઠવી તેમની કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી હતી. લગભગ આજથી 15 દિવસ પહેલા અવધ ઓટોમોબાઈલ્સ જે હીરો હોન્ડાનો શોરૂમ છે આમાં ચોરીનો જે ઘરફોડીનો ચોરીનો જે બનાવ બન્યો હતો આ બનાવના લીધે આ એલસીબી અને જે સિટી એ ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે આ બધા દ્વારા કાર્યવાહી ચાલુ હતી. આ દરમિયાન સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પોતાની જે ટેકનિકલ રીતે અને હ્યુમન ઇન્ટરના રીતે અમે વધુ જે જાંચ કરીને અને આગળ અમે વધ્યા ત્યારે અમે જે ગુનો છે આનો ડિટેક્ટ થયો છે અને આ ગુનામાં જે આખી ગેંગ હતી આ એક નેપાળી ગેંગ છે અને આમે જે ટોટલ જે છે
5 આરોપી આમ ગેંગમાં હતા અને આ જે ગેંગ હતી આ સ્પેશિયલી જામનગર ચોરી કરવા માટે આ ગેંગ આવી હતી અને આ જે આપણે અવધ ઓટોમોબાઈલ હતો આમે લગભગ 2 લાખની આસપાસની એ લોકો ચોરી કરી હતી. આમાં જે મુખ્ય જે આરોપી હતો આનું નામ યતીન પરવીનભાઈ સિંદ્રોજા એ અત્યારે અંધેરી વેસ્ટ મુંબઈમાં રહે છે અને બીજો જે આરોપી છે આનું નામ સુનિલ શિવ પડિયા એ પણ નેપાળી છે અને એ પણ અત્યારે મહારાષ્ટ્રમાં રહે છે. પોલીસ દ્વારા આખી જે જાંચ કરીને અને આને મુંબઈથી બંને આરોપીને પહેલા પકડવામાં આવેલ હતા અને આ પછી જે ત્રીજો આરોપી છે અત્યારે ઉમેશ ઉર્ફે વિરેન્દર માન બહાદુર આને પણ મુંબઈની પોલીસ દ્વારા અત્યારે પકડી લીધો છે અને આને ટીમ લઈ આવે છે. આમે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે આ જે ચોરી થઈ હતી આ ચોરીમાં જે આ નેપાળી ગેંગ છે આ નેપાળી ગેંગનો જે મુખ્ય આરોપી છે યતીન પરવીનભાઈ આ ઉપર અત્યાર સુધી ટોટલ મુંબઈ અને આસપાસ એવી રીતે આ જે ગેંગ છે આ વિશેષ રૂપથી શોરૂમમાં ચોરી કરે છે. તો આ યતીન પરવીનભાઈ સિંદ્રોજા જે છે આ ઉપર લગભગ આ રીતે ચોરીના ટોટલ મુંબઈમાં અને આસપાસના જે ડિસ્ટ્રિક્ટ છે આમાં 16 ગુના દાખલ થયેલ છે અને અત્યારે જે ઉમેશ આને જે મુંબઈ પોલીસ તરફથી આને લઈને આવે છે આમે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને એવા કહેવા માંગુ છું કે આ જે ગેંગને સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન પકડી હતી લગભગ 8-10 દિવસ આખી ટીમ જે બહાર રહી હતી આ ટીમ દ્વારા આને પકડ્યા પછી મુંબઈના 2 ગુના જે ત્યાંના હતા આપણી પોલીસ આને ડિટેક્ટ કરીને આપ્યા છે. તો સિટી A ડિવિઝન પોલીસ અને પીઆઈ ચાવડા દ્વારા બહુ સરસ રીતે અમે કામગીરી કરેલી છે અને આપણા જે જામનગરમાં ચોરી કરવા વાળી આ ગેંગ અને મુંબઈના પણ 2 ગુના અમે ડિટેક્ટ કરીને અને એક સરસ કામગીરી કરી છે. આ બદલ પણ હું સિટી ડીવાયએસપી જયવીર ઝાલા અને એને ચાવડાને હું બધાઈ આપું છું. અને આ જે ગેંગ સ્પેશિયલી જામનગર ચોરી કરવા માટે આવી હતી અને આ પછી હ્યુમન ઇન અને જે ટેકનિકલ રીતે આની ગોથીને અને અત્યારે આને જેલ ભેગા કર્યા છે. એ લોકો એવી રીતે આવે છે અલગ અલગ કોઈ નોર્મલી એ લોકો ટ્રેન જે છે અને બીજી જે બસ છે આને પ્રિફર કરે છે અને આમે આવે અને અલગ અલગ રીતે એ લોકો આવે અને આવે એક પછી ભેગા થઈ જાય રેકી કરે અને રેકી કર્યા પછી એ લોકો રાત્રિના વિશેષ રૂપથી આ જે ગેંગ છે આ ગેંગના મેક્સિમમ જે ગુના છે શોરૂમ ચોરીના છે. મુંબઈને પણ જે ગુનો કર્યો છે એ પણ ત્યાં પણ શોરૂમ ચોરી નહીં હતા. સ્પેશિયલી આ ગેંગનો જે ટાર્ગેટ છે આ નેપાળીનો એ શોરૂમ ચોરીનો છે. સર 11 દિવસની તપાસ દરમિયાન જે આરોપી મુંબઈમાં હતા એને કઈ રીતના રિપોર્ટ કરવામાં આવ્યો હતો કોઈ વિશેષ તપાસ જે આખી ટીમ હતી અહીંયા બધી જે આપણે જે ટેકનિકલ રૂપથી અને બધાને જે લીડ મળી હતી આ લીડ આધારિત અને જે રેલવે સ્ટેશન અને બીજી બધી જગ્યા પર જાંચ કર્યા પછી એવી અમને ખબર લાગી કે આ અત્યારે એ લોકો મુંબઈ અને આસપાસના એરિયામાં છે. અમારી જે સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન હતી આ 8 થી 10 દિવસ ત્યાં રહી અને ત્યાં અલગ અલગ એરિયામાં આ લોકોને ગોતીને અને ત્યાંની પોલીસની હેલ્પ લઈને અને આ લોકોને ત્યાંથી ગોત્યા હતા અને પછી ત્યાંના પણ 2 જે ચોરીના જે ગુના હતા એ પણ સિટી A ડિવિઝન પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને આપ્યા. બહાર મારને નાખો મોટું બંધ કરી ઉપર મોટું બંધ કરી ઉપર હું કહું તો નાખું આ રે જયપાલ જે આવી છે ને હા ગાડીમાં બધા
आज हम द्वारका आए थे, आज हम सनसेट पर आए थे। तो ये 2024 की आखिरी सनसेट है। अब 2025 की सनसेट देखने को मिलेगी। ये अब नया होगा, साल शुरू होगा, उसका नया सूर्य देखने को मिलेगा। अब नई जिंदगी चालू करेंगे हम। हमें इधर आके बहुत अच्छा लगा क्योंकि हम इधर पहली बार आए हैं और ये 2024 की आखिरी सनसेट है। I'm Ridhima here and I am in the Dwarka and I have seen here the last sunset of the India and I am very thankful that I have seen it and it was a really beautiful view. And now from tomorrow it's a new year and today it was the last day of the 2024 and tomorrow it's a new year, so I am very thankful to see the last sunset of the 2024 year and happy new year to everyone. Thank you. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.